ગામ છે ત્યાં પધાર્યા છે અને કારિયાણી ગામમાં માચા ખાચરે ભવ્યતાથી ભવ્ય ભગવાનનું સ્વાગત કરી અને પોતાના ઘરમાં શ્રી હરિની પધરામણી કરાવી છે. આજ શ્રી હરિનો મન ભરી અને દર્શન કરી એક મીટે શ્રી હરિની મૂર્તિ સામે ચકોર પક્ષી ચંદ્રમાની સામે જોઈ રહે એ રીતે કારિયાણી ગામની સારી જનતા એક મીટે શ્રી હરિના દર્શન કરી રહી છે. ભગવાનનું પૂજન કર્યું. માચા ખાચર વિચાર કરે છે કે ગઢપુર એભલ ખાચરને જાણ કરતા પહેલા સ્વામિનારાયણ ભગવાનને હું પૂછી લઉં કે અહીંયા તમે કેટલો સમય રોકાઈશો. કારણ એભલ ખાચરનો પરિવાર એટલો બધો પ્રેમી છે, અહીંયા આવશે ને એટલે તરત સ્વામિનારાયણ ભગવાનને લઈ જાય છે. ગમે તેમ કાઠીનો દીકરો છે ને, કાઠીનો દીકરો બહુ હોશિયાર હોય, ચતુર હોય. મહારાજ, તમે કારિયાણી ગામમાં કેટલો સમય રોકાઈશો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માચા ખાચર વસંત પંચમી પર્યંત તમારા ગામમાં નિવાસ કરીને રહીશ. એક સેવકને ગઢપુર જાણ કરવા માટે મોકલ્યો છે. એબલ ખાચરને જઈને વાત કરી છે કે સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામ વધાર્યા છે. આહા, સ્વામિનારાયણ ભગવાન કારિયાણી ગામ પધાર્યા છે. આ વાતની જાણ થતાં જ અભલ ખાચરનો સારો પરિવાર શ્રી હરિના દર્શન કરવા માટે ગઢપુરથી નીકળી અને કારિયાણી પધાર્યા છે. શ્રી હરિના દર્શન કરતાની સાથે જ જે રીતે માચા ખાચરે વર્ણન કર્યું હતું એ જ પ્રમાણે શ્રી હરિની માધુરી મૂર્તિનું દર્શન કરતાની સાથે જ ખરેખર અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે ખરેખર સ્વામિનારાયણ સર્વ અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એબલ ખાચરે વિચાર કર્યો, જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ન આવે ત્યાં સુધી અહીંયા કારિયાણી જ ગામ રોકાવું. તમે એમ ન માનતા કે અભલ ખાચરને કંઈ કામ નહીં હોય એટલે કારિયાણી ગામમાં રોકાણા હશે. એમ ગામ ધણી હતા, રાજા હતા. સ્વામિનારાયણ ભગવાને કારિયાણી ગામમાં તલાવ ખોદાયું છે. પાણીની તકલીફ હતી એને દૂર કરીશ. શ્રી હરિએ એ વખતે બ્રાહ્મણોને બોલાવી બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા છે. શ્રી હરિએ ત્યાં એક વિશાળ સભાનું આયોજન કર્યું છે અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને રંતીદેવ રાજાની વાત કરી છે કે ભગવાને તમે કાંઈક આપ્યું હોય તો કાંઈક પરોપકાર કરી લેજો. કોઈનું દુઃખ જોઈ અને જેના દિલની અંદર દયા આવતી નથી તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે દિલ ઈ દિલ નથી પણ પથ્થર છે. માટે ભક્તજનો, ભગવાને તમને કાંઈક આપ્યું હોય તો પરોપકાર કરી લેજો. સુંદર મજાની ભગવાને આપણને તક આપીશ, અવસર આપ્યો છે, સમય આપ્યો છે. એ સમયને વધાવી લેજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રંતીદેવ રાજાને 48 દિવસના ઉપવાસ ત્યાં 49મા દિવસે જ્યારે થોડુંક અનાજ મળ્યું છે ને, તો એ રંતીદેવને એવો વિચાર આવે છે કે કોઈ અતિથિ અભ્યાગત આવે તો એને થોડુંક આપીને પછી અમે જમવાની શરૂઆત કરીએ. અને એ વખતે કોઈક ભિખારી આવ્યો છે, પણ એ ભિખારી એવો હતો ને તે બધુંય ખાઈ ગયો. થોડું ઘણું ઓલું પાણી હતું એ પાત્રને ફોડી નાખ્યું. અને કહેવાય છે કે એની ઉપર ધર્મરાજા ખૂબ પ્રસન્ન થઈ અને દર્શન આપ્યા. માટે જીવનમાં પરોપકાર કરજો.
એક મુંબઈના શેઠ આ બાજુ ધંધુકા બાજુ એનું મૂળ વતન. શેઠ પોતે પોતાના વતન તરફ જતા હતા, બસમાં બેઠેલા. એમાં ધંધુકા ગામ આવ્યું એટલે બસ સ્ટેન્ડમાં તમને ખ્યાલ હોય કે ઉનાળાનો સમય હોય ને એટલે નાના નાના છોકરાઓ ઓલું માટલું લઈ અને પાણી વેચવા માટે ફરતા હોય. લેવું છે કોઈને પાણી, આવી રીતે છોકરા બોલતા જાય છે ને બસે ફરતા જાય છે. એમાં બારીએથી ઓલા શેઠ કહે છે કે છોકરા, એક ગ્લાસ પાણીનો શું ભાવ રાખ્યો એમ. ઓલો છોકરો કહે છે કે શેઠ 50 પૈસા. લાવ એક પાણીનો ગ્લાસ. ઓલા છોકરાએ માટલાનું ઠંડુ પાણી ગ્લાસ ભરી અને બારીએથી શેઠને આપ્યું. શેઠે પાણી પીધું, છોકરાને પાછો ગ્લાસ આપ્યો, ખીચામાં હાથ નાખ્યો, પણ 50 પૈસાને બદલે 1 રૂપિયો નીકળ્યો. ઓલા છોકરાને કહે છે કે તારી પાસે 50 પૈસા છૂટા છે? શેઠ, હું તો ગરીબ ઘરનો છોકરો છું, મારી પાસે કાંઈ નથી. શેઠ કહે છે કે તું 50 પૈસા આપ તો તને હું રૂપિયો આપું. આમ રગ જગ ચાલુ છે ત્યાં ઓલી બસ ચાલવા માંડી. ઓલો છોકરો શેઠને કરગરી રહ્યો છે કે શેઠ 50 પૈસા 50 પૈસા. ત્યાં તો બસે સ્પીડ પકડી લીધી. ઓલો છોકરો રડી રહ્યો છે, કરગરી રહ્યો છે કે શેઠ 50 પૈસા 50 પૈસા. બસની પાછળ ઓલો છોકરો દોડવા લાગ્યો. એમાં બરોબર છોકરાને ઠેસ આવી, છોકરો પડી ગયો. હાથમાં માટીનું જે પાત્ર હશે એ પાત્ર પણ ફૂટી ગયું. ઓલા શેઠના હાથમાં રૂપિયો હતો ને, એ શેઠે એ રૂપિયો પોતાના ખીચામાં નાખતા એ નરાધમ એવું બોલ્યો કે 50 પૈસા બચી ગયા ને, ખરેખર આવી સમાજની લાશો કહેવાય. જેને ભગવાને કરોડો રૂપિયા આપ્યા છે, ઓલો એક ભિખારીનો છોકરો એમ કહે છે કે શેઠ 50 પૈસા 50 પૈસા. અને ત્યારે કરોડપતિ ઓલા ભિખારીના છોકરાને એમ કહે છે કે 50 પૈસા તું મને પાછા આપ તો તને રૂપિયો આપું. અને એ રૂપિયો ન આપ્યો ને ઓલા છોકરાનું પાત્ર ફૂટી ગયો, નીચે પડી ગયો ને એને વાગ્યું. ત્યારે ઓલો નરાધમ એમ બોલે છે કે 50 પૈસા તો બચી ગયા ને. ખરેખર કોઈને દુખી જોવો ને તો આપણા દિલની અંદર દયા ઉપજવી જોઈએ. કઈ રીતે એનું દુઃખ દૂર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાને તમને સંપત્તિ આપી હોય તો જીવનમાં કંઈક પરોપકાર કરજો. વસંત પંચમીનો મહારાજે ઉત્સવ કર્યો. 1861ના માસ સુધી એકાદશીના દિવસે બરોબર 10મીના દિવસે કારિયાણી ગામથી સંતો હરિભક્તોને સાથે લઈ આજ સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર બિરાજમાન થયા છે. 3 છોગલાની મસ્તક ઉપર પાગ ધરી છે. આજ અભલ ખાચરનો સારોય પરિવાર અને ગઢપુરની સારી જનતા પ્રથમવાર પ્રભુ ગઢપુર પધારી રહ્યા છે. ત્યારે અભલ ખાચરનો સારોય પરિવાર શ્રી હરિને વધાવવા માટે સામે ગયો છે. આજ સારોય ગઢપુર શહેર શણગારવામાં આવ્યું છે. સારા ગઢપુરની શેરીમાં પાણીનો છંટકાવ કરેલો છે, અબીલ ગુલાલ છાંટેલા છે. બહેનો અટારીએથી શ્રી હરિને વધાવવા માટે હાથમાં ચોખા અને પુષ્પો લઈને ઊભેલી છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં પ્રવેશ કરતાની સાથે જ આજ તમામ સંતો અને ભક્તજનો નાચી રહ્યા છે. સંતો કીર્તન બોલી રહ્યા છે, તમામ ભક્તો ઝીલી રહ્યા છે. નાની નાની દીકરીઓ પોતાના મસ્તક ઉપર કળશ લઈ અને શ્રી હરિનું સ્વાગત કરી રહી છે. વાલો વધાવ મારો વાલો વધાવ, વાલો વધાવ મારો વાલો વધાવ. આજની ઘડી રડિયામણી રે
આજની ઘડી રડિયામણી રે મારો વાલો વધાવું વાલો વધાવું મારો વાલો વધાવું વાલો વધાવું મારો વાલો વધાવું પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા હારે પહેરાવો હીરામણી રે હારે પહેરાવો હીરામણી રે મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો આ રીતે અભલ ખાચરે શ્રી હરિનું ભવ્યતાથી સ્વાગત કરી પોતાના દરબાર ગઢમાં શ્રી હરિની પધરામણી કરીશ. અભલ ખાચરે શ્રી હરિનું પૂજન કરી અને હવે જે અભલ ખાચર શબ્દો શ્રી હરિને કહે છે એ જ સતાનંદ સ્વામી અહીંયા લખે છે. શ્રી હરિને બે હાથ જોડી અને અભલ ખાચર કહે છે કે આત્મના સર્વસ્વમ તદેવ હરયે મુદા ત્વદીય મેતદ સર્વમ હિત્યેવ રાજા ન્યવેદત. શ્રી હરિને કહે છે કે પ્રભુ આત્મ સુધા જે કાંઈ છે એ સર્વસ્વ તમારા ચરણોમાં અર્પણ કરું છું. આટલો જ અભલ ખાચર બોલ્યા અને સ્વામિનારાયણ ભગવાન અભલ ખાચરને ભેટી અને કહે છે કે અભલ આજથી કાયમને માટે હું તમારે ત્યાં નિવાસ કરીને રહીશ. ગઢડું મારું હું ગઢડાનો એ કેદી નહીં મટવાનું. શ્રી હરિ કહે છે કે રાજ અને કન્યાઓ તો દેવા માટે મને ઘણા તૈયાર થયા હતા, પણ અભલ ખાચર આજ તમે મને જે અર્પણ કર્યું છે ને એ અર્પણ અત્યાર સુધી મને કોઈ કરી શક્યા નથી. તમે મને એમ કહ્યું કે આત્મના સર્વસ્વમ આત્મ સુધા સર્વસ્વ તમારા ચરણોમાં અર્પણ કરું છું. આટલા શબ્દોએ સ્વામિનારાયણ ભગવાનને કાયમને માટે ગઢપુરમાં રાખી લીધા. આત્મા અર્પણ કરી દેવો એટલે શ્રી હરિની મરજી પ્રમાણે જ રહેવું. પોતાનું મન ભગવાનને અર્પી દીધું છે એટલે બીજો કંઈ સંકલ્પ જ ન હોય એને આત્મના સર્વસ્વમ કહેવાય. શ્રી હરિએ ગઢપુરમાં ફૂલ દોલોત્સવ બહુ મોટા પાયે ઉત્સવ કર્યો છે. સંતો હરિભક્તોની સાથે શ્રી હરિ રંગે રમ્યા. રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાને સભા કરી અને સંતનો ખૂબ મહિમા બતાવ્યો છે. શ્રી હરિ કહે છે કે ભક્તજનો જીવનમાં હંમેશને માટે સાધુનો સમાગમ કરજો. એટલા માટે તુલસીદાસજી રામાયણમાં એમ કહે છે કે જ્યાં સુધી સત્સંગ નહીં કરો ત્યાં સુધી કોઈ દિવસ વિવેક પ્રાપ્ત નહીં થાય. અદ્ભુત લખે છે તુલસીદાસજી. બીનો સતસંગ વિવેક ન હોય, બીનો સતસંગ વિવેક ન હોય, રામ કૃપા વિનો સુલભ ન સોય, રામ કૃપા વિનો સુલભ ન સોય, સતસંગ મૃદુ મંગલ મૂલા, સતસંગ મૃદ મંગલ મૂલા, સોય ફળ સિદ્ધિ સબ સાધન ફૂલા, સોય ફળ સિદ્ધિ સબ સાધન ફૂલા, બિनु સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિनु સુલભ. તુલસીદાસજી એમ કહે છે કે જ્યાં સુધી સત્સંગ નહીં કરો ત્યાં સુધી વિવેક પ્રાપ્ત નહીં થાય. વિવેક કોને કહેવાય? આ સાચું અને આ ખોટું.
અને એ સત્સંગ પણ પ્રભુની કૃપા વિના પ્રાપ્ત નથી થતો. સંત સમાગમ મળવો એ ભક્તજનો ખૂબ દુર્લભ છે. એટલા માટે એક કવિ એમ કહે છે કે માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે વૈકુંઠ મેં જાહી. કવિ એમ કહે છે કે આ દુનિયામાં બધું મળશે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ. સાચા ભગવાનને અખંડ ધારી રહેલા સાધુ પુરુષનો યોગ મળવો નહીં ખૂબ દુર્લભ છે. તમે બધા ભાગ્યશાળી છો કે ભગવાનને અખંડ ધારી રહેલા પૂજ્ય તપોનિષ્ઠ સ્વામી જેવા સંતોના તમને દર્શન થાય છે કે જે સંતના દર્શન કરવાથી સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય ફળ મળે છે. પણ માણસને જે સહજમાં મળે છે ને એને માણસની કિંમત ન હોય એની. પણ બહુ મહેનત કરીને જે પ્રાપ્ત થયું હોય ને એને માણસને કિંમત બહુ હોય. ઓલો શેઠ